નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર। સુરતના સરથાણા વિસ્તારની ઘટના। સરથાણા સિલ્વર બિઝનેસ હબમાં આવેલ હોટલમાં પતિ પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ। લા મરીના નામની હોટલમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી। યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જો કે યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। બંને યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું। 1 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા। કોઈ અગમ્ય કારણોસર બંનેએ હોટલ ભાડે રાખી ઝેરી દવા પીધી હતી। સમગ્ર મામલે સરથાણા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક, યોગી ચોક સરથાણા તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાળા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી નાના વરાછા સુરત નાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસી નાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતાં આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા। તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે।